નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે કેવી રીતે આપણે લીચેસ એપ્લિકેશનનો યુઝ કરવો જોઈએ અને લીચેસ એપ્લિકેશન શું છે એ આજે જાણીશું. લીચેસ વેબસાઇટ છે લીચેસ.org, એની જ એક એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન, એનું નામ છે લીચેસ, જે સંપૂર્ણપણે ફ્રી હોય છે. એમાં કોઈ પણ જાતનો આપણે ચાર્જ ભરવો પડતો નથી. એવી ઘણી બીજી ચેસ માટેની એપ્લિકેશન છે ફેમસ, જેમ કે chess.com, જેમાં તમે ફ્રી રમી તો શકો, પરંતુ અમુક ચાર્જીસ તમારે પ્રીમિયમ ફીચર્સ યુઝ કરવા માટે દેવા પડે છે. પણ એ લીચેસમાં આપણે કોઈ જ ચાર્જીસ આપવો પડતો નથી. તો મેં અહીંયા લીચેસને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી દીધું છે મિત્રો. હવે આપણે જઈશું લીચેસ એપ્લિકેશનમાં. જેવું લીચેસ ઓપન કરીશું એટલે આપણને અહીંયા ઓપ્શન્સ દેખાશે. તમે અહીંયાથી ગેમને બધું રમી શકો છો. એ આપણે જોઈએ એ પહેલાં સૌથી પહેલાં જોઈએ કે કઈ રીતે સાઇન ઇન કરવું, એટલે કે આપણું એકાઉન્ટ જે છે એની અંદર કેવી રીતે જવું. તો આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીશું. વેબસાઇટ જેવું અહીંયા ખુલી જશે. અહીંયા તમારે તમારું જે તે નામ હોય એ લખી દેવું. જેમ કે મારું અહીંયા છે અવેટેડ એલિફન્ટ, તો અવેટેડ એલિફન્ટ કર્યું, એનો પાસવર્ડ નાખ્યો અને અહીંયા ઓથોરાઇઝ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પછી 2 મિનિટ તમે ઊભા રહેશો એટલે અહીંયા તમારું જે હોમ પેજ છે લીચેસ એપ્લિકેશન એ ઓપન થઈ જશે. અહીંયા લખેલું આવી ગયું ગુડ ડે અવેટેડ એલિફન્ટ. અવેટેડ એલિફન્ટ મારા લીચેસ એકાઉન્ટનું યુઝર નેમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અવેટેડ એલિફન્ટ છે એ કિડ મોડમાં બનાવેલું છે, એટલે કે બાળકો માટે છે. તો અહીંયા લખેલું આવી ગયું કિડ મોડ ઇઝ એનેબલ. તમે અહીંયાથી પ્રોફાઇલ જોઈ શકો છો. આ એક મારા સ્ટુડન્ટનું આઈડી છે, તો તમે જોઈ શકો છો કે એની ગેમ્સ પણ અહીંયા બધી જોઈ શકાય છે, એના બુકમાર્ક્સ અહીંયા જોઈ શકાય છે. બરાબર છે. તો આ તમારું અહીંયાથી પ્રોફાઇલમાં જઈ શકો, સેટિંગ તમે બદલી શકો છો. જેમ કે તમારે અહીંયા બેકગ્રાઉન્ડ કંઈક અલગ રાખવું છે, કે પછી સાઉન્ડ સેટ કરવો છે, થીમ સેટ કરવું છે, બોર્ડ કેવું હોવું જોઈએ, બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, બધું જ તમે અહીંયાથી પીસ કેવા હોવા જોઈએ તો આપણે અહીંયાથી જનરલ સિલેક્ટ કરી લઈશું. બોર્ડ કેવું હોવું જોઈએ તો આપણે અહીંયાથી જનરલી ગ્રીન સિલેક્ટ કરીએ છીએ. તો આપણને અહીંયા ઉપર ડિસ્પ્લે પણ દેખાડી દેશે અને અહીંયા ખૂબ જ ઇઝીલી તમે સેટ કરી શકો છો તમારે જે કરવું છે એ. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે જનરલી બધા સેટિંગ્સ જોઈ લીધા. હવે આપણે અહીંયા રમવું કેવી રીતે, તો અહીંયા જો પ્લે કરીને એક ઓપ્શન દેખાઈ રહ્યો છે તમને, તો હું પ્લે ઉપર ક્લિક કરીશ. એમાં તમને અહીંયા ટાઈમ કંટ્રોલ પૂછશે, તો મારે જે ટાઈમ કંટ્રોલ રાખવું એ અહીંયાથી હું લખાઈ દઈશ. સાથે સાથે જો મારે કોઈ કસ્ટમ ટાઈમ કંટ્રોલ રાખવો છે તો હું અહીંયાથી એડ કરીશ. પણ ધારો કે માની લો કે મારે 3 મિનિટ વાળી રમવી છે બ્લિટ્સ ગેમ, તો અહીંયા લખી દીધું. વેરિયન્ટ કયું રમવું છે, તો સ્ટાન્ડર્ડ અને ચેસ 960 લખી દીધું. પછી આપણે રેટેડ રમવી છે. જો કેઝ્યુઅલ એટલે કે રેટેડ ન રમવી હોય તો કેઝ્યુઅલ પર ક્લિક કરીશું, પણ અત્યારે આપણે રેટેડ જોઈએ. પછી અહીંયા રેટિંગનું ફિલ્ટર એડ કરી દઈ શકીએ. હવે અહીંયા 1+0નું એક ઉદાહરણ તમારે લઈએ. કોરસ્પોન્ડન્સ છે, અરેના ટુર્નામેન્ટ છે, ઓવર ધ બોર્ડ છે, ઘણું બધું તમે અલગ અલગ કરી શકો છો. એમાં અત્યારે આપણે બીજું કાંઈ વધારે નથી કરતા, કારણ કે જનરલી રમવા માટે ખાલી આપણે ટાઈમ કંટ્રોલ અને ગેમ મોડ આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને સીધું ક્રિએટ ગેમ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા ગેમ ચાલુ થઈ જશે. હવે અહીંયા ગેમ આવી ગઈ છે. મારી સામે પ્લેયરનું નામ છે રમાઝ અને મારું નામ છે અવેટેડ એલિફન્ટ. અહીંયા તમે ઓપ્શન્સ જોઈ શકો છો. ઓપોનન્ટે ગેમ એબોર્ટ કરી દીધી છે, તો અહીંયા લખેલું આવ્યું કે ગેમ એબોર્ટેડ. બરાબર છે. આ જે ફ્લેગનો સિમ્બોલ દેખાય છે અહીંયા તમને, એ એવું કહેવા માગે છે કે રિઝાઇન તમે કરી શકો છો. બરાબર છે. ઓકે, ડન. તો આ ગેમ એબોર્ટ થઈ ગઈ છે આપણે રમ્યાથી. જો ગેમ તમારે રમવી હોય તો તમે ઇઝીલી રમી શકો છો. અહીંયાથી કોઈ પણ એક ડેશબોર્ડ ઉપર જઈ શકો. બ્લિટ્સમાં મારું કેવું પરફોર્મન્સ છે, પઝલમાં કેવું રહે છે એ તમે જોઈ શકો છો. અહીંયા રિસેન્ટ ગેમ્સ જે રમ્યો હોય એ જોઈ શકો. હવે બીજું મહત્ત્વનું એક આ એપ્લિકેશનમાં પેજ છે કે જે છે પઝલ સેક્શન. આપણે ગેમ કેવી રીતે રમવી એ તો જોયું, પણ સાથે સાથે પઝલ કેવી રીતે સોલ્વ કરવી અહીંયા ક્લિક કરવાથી આવશે. એમાં અલગ અલગ પઝલ થીમ્સ છે. પહેલાં તો સૌથી પહેલાં એમાં અલગ અલગ ઓપનિંગ પ્રમાણેની પઝલ્સ છે, એડવાન્સ પઝલ છે, અલગ અલગ ટોપિક વાઇઝ, મોટિવ ઉપરથી છે, ફેઝિસ ઉપરથી છે કે ઓપનિંગ મિડલ એન્ડ ગેમ, ગોલનું છે. તો આવા ઘણા બધા તમે ઓપ્શન્સ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. પઝલ સ્ટ્રીક છે, એટલે કે એક પઝલ સોલ્વ કર્યા પછી ધીરે ધીરે હાર્ડ લેવલની આવતી જશે. તો તમારે જેટલી વધારે પઝલ સોલ્વ થાય એ તમારી સ્ટ્રીક બનશે. પઝલ સ્ટોર્મ એ બી સ્પીડમાં અમુક ટાઈમ આપ્યો હશે 3 મિનિટ જેવો, એમાં તમારે સોલ્વ કરવાની રહેશે. અને જો તમારે આ બધામાં કંઈ જ પડવું ના હોય અને ઇઝીલી સોલ્વ કરવી તો અહીંયા પઝલ ઓફ ધ ડે તમને મળી જશે.
તમે એના પર ક્લિક કરશો એટલે આજની જે પઝલ ઓફ ધ ડે છે અહીંયા મળી જશે. કેવી રીતે સોલ્વ કરવી એ તમારે વિચારવાનું અને તમે ઇઝીલી એને બિંદાસ સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ તમને સમજાવી દીધું છે મેં કે કેવી રીતે પઝલ્સ આપણે કરવું. હવે તમારે પઝલ ઓફ ધ ડે થઈ ગયો, હવે પણ તમારે હેલ્ધી મિક્સ એટલે કે મિક્સ પઝલ સોલ્વ કરવી છે, બહુ બધી કરવી છે. તો એ હેલ્ધી મિક્સ ઉપર ક્લિક કરવાથી તમે અહીંયા ઇઝીલી અહીંયા પઝલ સોલ્વ કરી શકો છો. ઓકે, બરાબર છે. તો આ પઝલ્સનું સેક્શન થઈ ગયું. હવે લર્નમાં તમે અલગ અલગ ઓપનિંગ શીખી શકો છો. અમુક ટ્રેનિંગ છે, પછી મારા દ્વારા મોકલવામાં આવેલી સ્ટડીની લિંક છે, બધી તમે અહીંયા મારી સ્ટડી જોઈ શકો છો, ફ્રેન્ડ્સની સ્ટડી જોઈ શકો છો, કે પછી કોઈ પણ બીજા પ્લેયર્સે સ્ટડી બનાવી છે તો એ જોઈ શકો છો. તો વોચમાં તમે જે અત્યારે મોટી મોટી ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે એનું બ્રોડકાસ્ટ અહીંયા તમે લાઈવ કે એનું પાસ્ટ જોઈ શકો છો. લીચેસ ટીવી, અત્યારે લીચેસમાં કોણ સારા પ્લેયર ઓનલાઈન છે તો એ લીચેસ ટીવી ઉપરથી દેખાશે. અને આપણે લાસ્ટ પેજ ઉપર જઈએ મોર, તો એમાં અલગ અલગ તમને સેટિંગ્સ અને ફીચર્સ પ્રોવાઈડ થશે જે તમે એક્સપ્લોર કરી શકો છો. ખૂબ જ ઇઝી છે લીચેસમાં ગેમ રમવું. હવે આપણને થાય કે મારે કોઈને ફ્રેન્ડ બનાવવો છે તો કેવી રીતે બનાવવું. તો અહીંયા આપણે શું કર્યું, હોમ પેજ પર આવી ગયા. હોમ પેજ પર આવ્યા પછી અહીંયા ઉપર જમણી સાઈડ ટોપ રાઇટ કોર્નરમાં એક પ્લેયર્સનું ઓપ્શન હશે, ત્યાં જઈને તમે તમારા ફ્રેન્ડનું એક ઓપ્શન ચૂઝ કરી શકો છો. જેમ કે મારે કોઈ ફ્રેન્ડનું નામ છે ઇન્ડિયન આર્મી, તો અહીંયા હું લખી શકું છું ઇન્ડિયન આર્મી. અને અહીંયા જો આ બધા પ્લેયર આવી ગયા, ધારો કે માની લો કે મારે આને ફ્રેન્ડ બનાવવો છે તો એના પર ક્લિક કરીશું. અહીંયા એને ફોલો કરીશું, એ આપણા ફ્રેન્ડ લિસ્ટમાં એડ થશે. અનફોલો કરવું હોય તો અનફોલો કરીશું, એને ચેલેન્જ કરવું હોય તો અહીંયાથી જે પણ ટાઈમ કંટ્રોલ રાખવો છે એ સેટ કરીને આપણે એને ચેલેન્જ કરી શકીશું. સમજાય છે? તો આ આપણે ફ્રેન્ડ સાથે કેવી રીતે રમીશું એ આવી ગયું. અહીંયા મારા જેટલા બી ફ્રેન્ડ ઓનલાઈન હશે એ અહીંયા આવશે. અત્યારે કોઈ ફ્રેન્ડ ઓનલાઈન નથી એ આપણને જોઈ શકાય છે. બરાબર છે? તો આવી ગયો કે કેવી રીતે લીચેસની મોબાઈલ એપ્લિકેશનનો તમે યુઝ કરી શકશો. ઓકે, તો આ થઈ ગઈ વાત લીચેસ મોબાઈલ એપ્લિકેશનની. એવી જ સેમ રીતે તમે લીચેસને તમે તમારા લેપટોપ છે, મોબાઈલ છે, એના ગૂગલ ક્રોમમાંથી પણ એટલે કે ગૂગલ કરીને પણ તમે એને યુઝ કરી શકો. જો તમારે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી હોય તો એમાં પણ આવા સેમ ફીચર હશે. તમે પાક્કું એને એક્સપ્લોર કરજો. અને લીચેસ એપ્લિકેશન કેવી લાગે છે એ તમે મને જણાવી શકો છો. જો તમને લીચેસમાં આ સાઇન ઇન કરવામાં એટલે કે તમારે એકાઉન્ટ બનાવવું હોય તો તમે મને મેસેજ કરી શકો છો કે કેવી રીતે એ એકાઉન્ટ બનાવવું અને કેવી રીતે આ લીચેસ એપ્લિકેશનમાં લોગિન કરવું એ પણ હું તમને સમજાવીશ. આખો આજનો ક્લાસ થઈ ગયો કે લીચેસમાં જે મોબાઈલ એપ્લિકેશન છે એને કેવી રીતે આપણે યુઝ કરી શકીએ અને કેવી રીતે ચેસની ફિલ્ડમાં આપણે આગળ વધી શકીએ. ચાલો મળીએ, આવો જ નેક્સ્ટ ક્લાસ આપણે જોઈશું બીજા ઉપર. ત્યાં સુધી મળીએ, બાય બાય.